જય જવાન જય કિસાન મિત્રો, જો આજે શાંતિપૂર્વક રેલી કરવા જઈ રહ્યા છીએ અને બોડી સંખ્યા તમે બધી બાજુ જુઓ, હજારોની સંખ્યામાં પબ્લિક આવી. તો જ્યાં સુધી શાંતિનો માર્ગ છે ત્યાં સુધી સરકારને એક નિવેદન છે મને કે આ ખેડૂતને શાંતિપૂર્વક એનું વળતર જે માંગ છે એ આપી દો, કારણ કે એ જ અનાજ પેદા કરીને ખવડાવનારો ઈ જ છે અને એના હિસાબે જ તમે બધા આગળ બેઠા છો. જો એનું માંગ પૂરી નહીં થાય તો તમને ઉખેડીને ઘર ભેગા કરતા આવડે છે. એને હજી તો ગાંધી ચિંધ્યા કાલરિયા જ્યારે આજે સરકારે પરિપત્ર જાહેર કર્યો છે જે ખેડૂતોને લોલીપોપ સમાન પરિપત્ર આપવામાં આવ્યો છે, ત્યારે આજે સમગ્ર ગુજરાતના ખેડૂતો એકતા થઈને અમે કલેક્ટર પાસે જવાનો છે કે આ તમારો લોલીપોપ અમને મંજૂર નથી. મારું નામ કિશન પટેલ, હું મોરબીથી છું. હું પણ એક ખેડૂતનો દીકરો છું. તમે જોઈ શકો છો કે કેવડી બહોળી સંખ્યામાં આજ ખેડૂતો ભેગા થયા છે. જેતપુરની છાવડી હોય, મોરબીની રેલી હોય કે પછી કલેક્ટરને આવેદન પત્ર દેવાનું હોય, જ્યાં પણ ખેડૂતની લડાઈ થાય છે ત્યાં ખેડૂતો ભેગા થાય છે. રાપર નંદલાલ કુંવરજી રાપર સરકારને કહેવાનું કે 182 ધારાસભ્ય હે એ શું કામના પટેલના દીકરા હો અને પટેલને તમારે હક આપવું હોય અને આ પોલીસ વાળા નો રાખો તો જોઈ લઈ. અમે બંગડીયું નથી પહેરી. ગામ જૂના ગાંધીલા આજનું અમારું આયોજન જે સરકાર દ્વારા GR બાર પાડવામાં આવ્યો પરિપત્ર એ અધૂરો છે. અમારી માંગણી પૂરી સંતોષાણી નથી. એના વિરુદ્ધમાં આજે અમે મોરબી જિલ્લાના 300 સરપંચના લેટર પેડ આવા સમર્થન સાથે કે અમને માન્ય નથી એ અમે પદયાત્રાનું આયોજન કર્યું છે મહેન્દ્રનગર થી કલેક્ટર કચેરી ખાતે. અને આ સરકારને જગાડવા માટે કે ખેડૂતને તમે આટલા દિવસથી માંગણી છે તમે GR કરો છો તે ખેડૂતના મજાક સમાન GR છે. ખેડૂતો આંદોલન કરી રહ્યા, શું કહેશો? આ ખેડૂત આંદોલન જે કરી રહ્યા છે પોતાના હક માટે લડી રહ્યા છે અને ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ. આ ખેડૂતોને વળતર કેટલું મળવું જોઈએ કાકા? ખેડૂતોને વળતર એના પોતાના કુટુંબની 3 પેઢીનું પૂરું થાય ને એટલું વળતર મળવું જોઈએ. એ ઓછું અમને ખપતું નથી, અમને સંતોષ નથી. જય હિન્દ, જય જવાન, જય કિસાન. આજે આપણે જે સરકારે અમને ખેડૂતોની માંગ પ્રમાણે નહીં, જાણે અમે એની આગળ ભીખ માંગી હોય એ રીતના ટુકડો ફેંક્યો છે. આ સરકારને શરમ આવવી જોઈએ કે અમે જગતના તાત છીએ કે અમને અમારી માંગણી તો પૂરી આપો. આ સરકાર કઈ રીતની સરકાર છે? આ કૃષિ પ્રધાન દેશ છે છતાંય આજે મારો ખેડૂત આટલો હેરાન છે. એ અત્યારે કાલે રાતે 8 વાગ્યા સુધીમાં 365 ગામડાના પંચાયતના લેટર પેડ ઉપર લોકોએ આ પરિપત્ર અમાન્ય છે એવું લખિતને આપેલું છે. 365 ગામના છે અને તે સિવાયના પણ અઢળક આવેલા છે, એ અટેચ નથી થયા આજે અને રાતે 8 વાગ્યા પછી. અને એમાં મુખ્ય માગણી અમારી ટાવર માટે જે 200%ની જગ્યાએ 400% અને કોરિડોર માટે 260%, ગામ્ય હોય નગરપાલિકા કે મહાનગરપાલિકા ત્રણેય માટે એ ઓપ્શન છે. એની જગ્યાએ 2013નો કાયદો છે એ મુજબ બજાર કિંમતના 4 ગણા થાંભલા અને તાર માટે એ પણ ઓપ્શન માન્ય ન હોય તો જે 2006 જે લાયસન્સી રૂલ્સ છે એ પ્રમાણે કલેક્ટર સાહેબ જે છે કંપની અને ખેડૂતોને બોલાવીને ભાડું નક્કી કરી આપે. આ 3 ઓપ્શનમાંથી જે સરકારશ્રીને અનુકૂળ હોય બરાબર. અને તે સિવાયના હમણાં અમારા બીજામાં 23 મુદ્દા છે, અલગ અલગ રજૂઆત છે 23 મુદ્દાની, એ પણ આમાં સામેલ છે. જેતપુરના જે ખેડૂતો છે એમની વિવિધ માંગણીઓને ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા ખૂબ જ સંવેદનશીલતા રાખીને વિસ્તૃત પરિપત્ર કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ માંગણીઓ જે છે એનો સમાવેશ થઈ ગયેલું છે. ખેડૂતોની માંગણી મુજબ માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં ખેડૂતના પ્રતિનિધિને પણ રાખવામાં આવ્યા છે. સાથે સાથ જે ભાવ છે એમાં પણ વધારો કરીને 200% અને ગ્રામ્ય વિસ્તાર માટે 30%ની જોગવાઈ કરવામાં આવેલી છે અને ખૂબ જ વિસ્તૃત પરિપત્ર આ બાબતે જાહેર કરવામાં આવ્યું છે. છતાં આજે અમુક ખેડૂતો દ્વારા અહીંયા આવીને વિવિધ અન્ય માંગણીઓ બાબતે રજૂઆત કરવામાં આવી છે, જે અમે સરકારશ્રીને પહોંચતા કરશું. પણ સાથે સાથ આપના વતી મને તમામ ખેડૂતોને પણ મારી વિનંતી છે કે જે સરકારશ્રીનો પરિપત્ર છે એ ખૂબ જ સારું અને ખેડૂતોના હિતમાં છે. એમાં માર્કેટ રેટ કમિટી માટે ટૂંક જ સમયમાં અમે કાર્યવાહી ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેમાં ખેડૂતના પ્રતિનિધિઓનું પણ અત્યારે અમે ચયન પ્રક્રિયા કરી રહ્યા છીએ. તો એમાં તમામ ખેડૂત મિત્રો પોતાના પ્રતિનિધિની ઝડપથી નિમણૂક કરે, જેથી આગળ એમને જે પરિપત્ર પ્રમાણે વધારાનું વળતર છે એ મળી શકે. જે લાઇનમાં વળતરની ચૂકવણી મહદઅંશે થયેલી છે અને બાકી છે હજુ કામ, એમાં પણ વધારાનું વળતર ટૂંક જ સમયમાં ચૂકવવામાં આવશે.
જેથી તમામ ખેડૂતોને પણ મારો આગ્રહ અને વિનંતી છે કે આપ લોકો આવો અને માર્કેટ યાર્ડ કમિટીનો ભાગ બનો, જેથી આપણે વધારાનું વળતરની ચૂકવણી થઈ શકે. બાળકોએ જે અસ્વીકાર કર્યો છે પરિપત્રનો, તો આગળ કામગીરી કેવી રીતે ચાલુ કરવામાં આવશે કે શું? જેમ મેં આપને કહ્યું કે માર્કેટ યાર્ડ કમિટીની રચના કરવામાં આવેલી છે, જેમાં 3 લોકો છે, જેમાં સરકારશ્રી અર્થાત અમારું જે વેલ્યુઅર છે એ રહેશે, જે ટ્રાન્સમિશન કંપની છે એમના એક વેલ્યુઅર રહેશે, અને જે ખેડૂત મિત્રો છે એમના તરફથી જે પ્રતિનિધિ છે એ જે પણ વેલ્યુઅરની નિમણૂક કરે એ 3 લોકો હશે. 3 દ્વારા ભાવો ગામમાં જઈને ખરેખર જે ભાવ છે DLVCની જેમ નહીં, પરંતુ જે એકચ્યુઅલ ભાવ છે એની ચકાસણી કરવામાં આવશે, અને એ 3 જ્યારે MRCમાં રજૂ થશે તો સરકારશ્રીના GR પ્રમાણે પછી એમાંથી યોગ્ય ભાવ નક્કી કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.